બોલિવૂડના દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું ગત રોજ 4 એપ્રિલ શુક્રવાર સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અવસાન થયું હતું. તો 87 વર્ષીય એક્ટર છેલ્લા કેટલા સમયથી બીમાર રહેતા કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ હતા. તો દેશભક્તિની ફિલ્મને કારણે મનોજ કુમાર ભારતીય સિનેમાના ભારત કુમાર તરીકે લોકપ્રિય હતા. ત્યારે આજ રોજ એટલે કે 5 એપ્રિલ સવારે 11:30 વાગ્યાની આસપાસ મુંબઈના પવનહંસ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર થશે. મનોજ કુમાર લાંબા સમયથી બીમાર હતા. મનોજ કુમાર લાંબા સમયથી લીવર સિરોસિસથી પીડાતા હતા. તેમની તબિયત બગડતા તેમને ગત 21 ફેબ્રુઆરી 2025ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો મનોજ કુમારને 7 ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. પહેલો ફિલ્મફેર એવોર્ડ વર્ષ 1968માં ફિલ્મ ઉપકાર માટે મળ્યો હતો. તો ઉપકાર ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ માટે 4 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. તો વર્ષ 1992માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તો વર્ષ 2016માં તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.